સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાંદેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અંતર્ગત રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ અને સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને વિશ્વાસુ બાતમી મળી હતી કે સુકોન 3 રસ્તા પાસે એક યુવક કાળા રંગનું શર્ટ અને બ્લુ રંગની પેન્ટ પહેરીને શંકાસ્પદ હાલતમાં ઊભો છે. તેની પાસે દેશી હાથ બનાવટનો તમંચો હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બતાવેલી જગ્યાએ પહોંચી હતી. પોલીસે ત્યાંથી સમીર નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આ તપાસ દરમિયાન યુવક પાસે રાખેલી દેશી હાથ બનાવટનો તમંચો મળતા પોલીસે તેને કબજે લીધો હતો. આ મામલે યુવક વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાંદેર પોલીસની આ ઝડપી કાર્યવાહીથી વિસ્તારમાં અસામાજિક તત્વોમાં હડકંપ મચી ગયો છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે આવનારા દિવસોમાં પણ આવી પેટ્રોલિંગ અને ચેકિંગની કાર્યવાહી સતત ચાલુ રહેશે.